વીરપુરના પોન્ટા રસુલપુર હરસિદ્ધ ટ્રસ્ટ સંલગ્ન અન્ન ક્ષેત્ર ખાતે દશેરા પર્વ નિમિત્તે સમીક્ષા બેઠક યોજાઈ। દશેરા ઉજવણીના ભાગરૂપે જમઝર મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈએ એમ બારિયાએ હાજરી આપી હતી અને વીરપુર પીએસઆઈ એમ બારિયાએ દશેરા કાર્યક્રમની રેલીના રૂટનો સમગ્ર ચિતાર મેળવી જણાવ્યું કે કોઈપણ અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયત્ન ન કરે તેમજ શાંતિ અને સલામતી જળવાય તેવા સૂચનો કરવામાં આવ્યા, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। મુસ્લિમ બિરાદરોનો ઉર્સનો મેળો હોય, બંને તહેવારની શાંતિની ઉજવણી થાય તેની માટે જરૂરી માર્ગદર્શન આપ્યું। તેમજ દશેરા પર્વની ઉજવણીના આયોજનની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। અને જે કંઈ જોમ છે જોમ આપણે અથાગ પ્રયત્નથી ઊભો કરેલો છે, જેને કારણે બાલાસના તાલુકો પણ આપણી સાથે આવે છે। આપણે પહેલાં ત્યાં જ હતા, અગાઉના વર્ષોમાં અમે જોયું, અમે લગભગ વર્ષો પહેલાં અમે બાલાસનમાં જવું પડતું, પણ પછી આપણે જ્યારે પહેલ કરી તો આપણે આપણું વિશ્વમાં કરી શકીએ અને એના પરિણામ સ્વરૂપ અત્યારે બાલાસરના મિત્રો આપણે અહીં આવતા થયા છે। સાથે બે તહેવારની સાહેબે વાત કરી, બે તહેવાર હોય, ગઈસાલ પણ આપણે કિસ્સી બન્યો, આપણી ધજાઓ નદીમાં પડી રહેલી, એના માટે ઘણું બધું યુવા વર્ગને ખાળવું મુશ્કેલ બરાબર છે। તો આપણે આયોજકો બન્યા છીએ ત્યારે આપણી પ્રથમ જવાબદારી થાય છે કે જે કંઈ મિત્રોને લાવીએ છીએ, આપણે જે યુવાને લાવીએ છીએ તે અમને સાહેબે કીધું તેમ કે થોડા વ્યસન મુક્ત થઈને આવે। બે તહેવાર હોય અને કદાચ કોઈક નારો એવો લગાવી ગયો અને કદાચ ઇસ્યુ ઊભો થયો ત્યારે તો પ્રથમ તો આપણે જ જવાબદાર છીએ કે જે આપણે મંજૂરી લીધી હતી અને આપણી સમિતિને પછી દોડધામ થઈ જાય। એટલા માટે અહીંયા તો આપણે લગભગ કોઈ જગ્યાએ કોઈ વર્ષ ખેંચ નથી પડી, સરસ એવું આયોજન આપણે કરી ચૂકેલા છીએ। આપણે પણ સરસ એવું આયોજન કરવાનું છે। આપણે આપણી પાછી પાણી નથી। ઘણા બધા મિત્રો યુવાનો આ કાર્યક્રમ માટે થનગની રહ્યા છે, ત્યારે જે કંઈ આયોજન કેટલું થયું છે, કંઈ ખામી છે તો કેટલીક પૂરકતાની જરૂર છે, હવે એ આયોજકો તરફથી રજૂ કરો।